અમરેલી જિલ્લામાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસનો મામલો સામે આવ્યો છે। પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત અમરેલી પહોંચ્યા। અમરેલી એસપી સંજય ખરાતને મળ્યા અને પ્રતાપ દુધાતે રાત્રિના ધારીના દુધાળા ગામ નજીક દુધાતની કાર પર થયેલા હુમલાના પ્રયાસ અંગે દુધાતે પ્રતિક્રિયા આપી છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અજાણ્યા શખ્સો કોણ હતા, કોણ નહીં એ પોલીસ જ કહી શકશે। ખેડૂતોના મુદ્દે, ખનીજ ચોરી મુદ્દે, જાહેર જીવનમાં હોવાથી બોલતા હોય એવા શખ્સો હોઈ શકે તેવી શંકાઓ છે। અંદાજે 15 થી 20 વ્યક્તિઓ હતા અને ગાડીને સામાન્ય નુકસાન થયું છે। અત્યારે આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહી છે। ત્યારે પોલીસમાં મારો ડ્રાઈવર પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યો છે। અમરેલી જિલ્લો બદનામ છે, કાયદો વ્યવસ્થાઓ ખૂબ કથળી ગઈ છે। આ વિસ્તારમાં ફોરેનર આવતા હોય છે। મોદીજીનું સ્વપ્ન છે કે સરકાર જ સાકાર થવા નથી દેતી। અસામાજિક તત્વોની કારનો વિડીયો પણ છે, એમની ભાષા પણ છે અને એસપીને બતાવાયું છે। હવે આગળ કેવી કાર્યવાહી કરશે આવનાર સમય બતાવશે। ગાડીનું નુકસાન થયું છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખડાવે તેવી લાગણીઓ વ્યક્ત કરી છે। સરદાર સન્માન યાત્રાની સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરી અને નેશનલ હાઈવે ઉપરથી ઉનાથી ધોકડવા ચેકપોસ્ટથી અંદર આવ્યો। ટુરિસ્ટ રોડ ઉપરથી એટલે કે આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડની ચેકપોસ્ટે બહાર નીકળતા એક મધુવન હોટલ પાસે અંદાજિત 15-20 જણા અસામાજિક તત્વો ઊભા એવું ખ્યાલ આવ્યો। રસ્તામાં ગાડી અટવાવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો। મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા। એટલે 2-3 ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા। શા માટે આ બનાવ બન્યો છે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી જ આપશે। તપાસનો વિષય છે। વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી, પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે, ખનીજના મુદ્દે, બુટલેગરોના મુદ્દે, ક્લબોના મુદ્દે વારંવાર હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બદલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે, આવી મારી શંકા છે। આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે। તરત મેં ડીએસપીને જાણ કરી। આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું તારીખ ઓર્ડર કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહેશે। અત્યારે ડીએસપીએ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ ધારી આપવા હમણાં જ મારા ડ્રાઈવર જવાનો છે। ફરિયાદ પણ અમે દાખલ કરાવવા જઈ રહ્યા છીએ। બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આપશે। આ જિલ્લાની અંદર જિલ્લો આમે બદનામ છે, કાયદોની વ્યવસ્થા ખૂબ જ કથળી ગયેલી છે અને આ ટુરિસ્ટ એરિયાની અંદર આવા બનાવના કારણે ફોરેનરો જ્યારે આવતા હોય, મોદીજીનું સપનું છે, આ સપનું સાકાર અહીંયાની સરકાર જ થવા ન દેતી એવું મારું માનવું છે। એક જાહેર જીવનના વ્યક્તિ ઉપર, એક પાર્ટીના પ્રમુખ ઉપર હુમલો થયો એટલે કે કોંગ્રેસ ઉપર આ હુમલો એવું મારું માનવું છે। તો ભાઈ કારનો નંબર પણ એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે, શું કહો છો એનાથી? કારના વિડીયા પણ અમારી પાસે છે, અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે, જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને મેં અત્યારે ડીએસપીને પણ બધું સંભળાવ્યું ને બતાવ્યું છે। હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આવનાર સમય જ બતાવશે। મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે, મામૂલી નુકસાન થયું, કોઈ એવડું મોટું નુકસાન નથી થયું, પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખવાડે એટલી લાગણી વ્યક્ત। કેટલા લોકો હતા? એસપી એમણે ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને એનું હું કરીને તમને બતાવીશ। અંદાજે કેટલા માણસો હતા? અંદાજે 15 થી 20 જણા।